મારા બંને દીકરાઓ પોતાની મા વગર રહી નથી શકતા. ભગવાન બધી માને આવા દીકરાઓ આપે, શ્રવણ જેવા. કેટલી સેવાઓ કરે છે મારી, પણ બંને વહુઓ દીકરાઓને કહેવાય નહીં કે એના ગયા પછી એનું વર્તન બદલી જાય છે, નહીંતર ખોટી ચિંતા કરે. હવે ભગવાન બંને વહુને સારી સદબુદ્ધિ આપે ને તો સારું, મારો જન્મારો સુધરી જાય. સુધરી જશે ને, અમે સુધરશું તમારો જન્મારો. કેમ છે મમ્મીજી? મોજ માને? જો આ તમારો જન્મારો જે બગડી ગયો છે ને, અમે વિચાર કર્યો છે કે આજે એને સુધારી જ નાખીએ. શું કેવું દામિની? એટલે અરે યાર કેટલા ભોળા છો નહીં મમ્મી તમે. મમ્મી સિરિયસલી? ડોશીની ઉંમર થઈ ગઈ છે, હવે આને ડોશી કહેવાનું હોય, સમજ્યા? ઓ લાગી ગયું? ફ્રેક્ચર થઈ ગયું હશે. થઈ ગયું. મેં છે ને 2 દિવસ પહેલા એક બહુ મસ્ત વિડીયો જોયો હતો. અહીંયા ઈંટ હોય, એટલે કે આ ઈંટ છે, ધારો કે આ ઈંટ છે અને આ મારો હાથ છે, પછી હે આમ કરે ને એટલે ઈંટ ભાંગી જાય. જોઈએ છે કે મમ્મીનો હાથ ભાંગે છે કે નહીં. મમ્મીનો હાથ પકડ. 1 2 3. ઓ દામિની એવું ને એવું હાથમાં પણ કરીએ એક વખત. ટ્રાય. પ્લીઝ મીરા, મીરા શું કામ આવું કરે છે? 2 મીરા 3. મારું વધારે લાગ્યું નથી લાગતું. પ્રેક્ટિસની જરૂર છે ને. થોડું આમ ઢાંકીને રાખો. તમે તો સભ્યતાની મૂર્તિ છો ને. હર હંમેશા અમને કહેતા હો છો ને કે ડ્રેસ ન પહેરવા જોઈએ, સાડી પહેરવી જોઈએ, માથે ઓઢવું જોઈએ. બોલો હવે હવે શું બોલશો? માજી, તમને કહ્યું હતું ને કે તમારા દીકરાથી ઓછો પ્રેમ કરો. તમારા દીકરાને કહો કે તમને ઓછો પ્રેમ કરે. અમને અમારા ભાગનો પ્રેમ નથી મળતો. અમારા પર ધ્યાન નથી દઈ શકતા તમારા છોકરા. પણ નહીં, અરે સાચું જ્યારે જોવો ત્યારે બસ. મમ્મીજી આ તમારી ભૂલ તો છે જ. દામિનીની વાતમાં ખોટી નથી. અરે જ્યારે દીકરા સાથે પ્રેમ આટલો બધો વધારે પડતો હતો, માં દીકરાની લાગણી આટલી હતી, તો લગ્ન શું કામ કરાવ્યા? તમારે લગ્ન કરાવવાની જરૂર જ નહોતી. અને જો લગ્ન થઈ ગયા છે ને તો હવે તમે ટાઈમ કાઢીને એક દિવસ છે ને મરી જાઓ. આ ઘરમાં નથી મારવાના મીરા. અમે છે ને તમારા માટે એક બહુ મસ્ત વસ્તુ વિચારી છે. A1 A ગ્રેડ. પૂછો શું? મીરા, પૂછો મમ્મીજી. આમીની પૂછો. શું? તમને છે ને પ્રેમથી આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢવાના છે. અને ધક્કા મારીને બહાર કાઢીએ ને પછી બીજી વાર આ ઘરમાં પગ ના મૂકતા. અને ભૂલે ચૂકે પણ આ ઘરમાં પગ મૂક્યો છે ને તો યાદ રાખજો, જીવતે જીવ મારી નાખજો. જો મમ્મી આ તમે બહાર નીકળશો ને એટલે થોડે દૂર જતા જ રેલના પાટા આવે છે ને દામિની. ત્યાં ઘણી બધી ટ્રેન આવતી હોય છે. 10-15 મિનિટ રાહ જોવી પડશે કદાચ, પણ ઇટ્સ ઓકે. જેવી કે ટ્રેન આવે ને એવા એની નીચે પડીને મરી જજો. મીરા, પણ અહીંયા આ ઘરમાં આવ્યા ને તો મારે મજબૂરીમાં આ ઘરમાં જ મારવા પડશે. મીરા, આ ઘરમાં પણ નહીં, આપણો આખો એરિયા છે ને આખા એરિયામાં પણ ના દેખાતા. આ શહેર છોડીને બીજી જગ્યાએ જતા રહેશો, કારણ કે તમે અહીંયા રહેશો ને તો તમારા દીકરા તમને ગોતવાની તો કોશિશ કરશે જ ને. શું કામ મારી સાથે આવું કરો છો બંને? તમારા લીધે. તમારો જ વાંક છે. આ દીકરાઓથી એટલો બધો લગાવ ના રાખવો જોઈએ ને. ઓછો લગાવ રાખ્યો હોત ને તો વહુ તમારી સાથે આવું કરે જ નહીં. પણ મેં તમને કાંઈ કીધું જ નથી, ક્યારે રોકટોક નથી કરી. તો ન જ કરો ને શું કરો? હવે તમારી વાત માનવાના જ નથી, ખબર જ છે તમને. અરે લગ્ન શું થઈ ગયા? તમે તો અમને નોકર સમજવા માંડ્યા છો. 24 કલાક તમારી સેવા કરીએ, તમારા છોકરાઓની સેવા કરીએ, ઘર સંભાળીએ. અરે અમારી પણ કંઈક લાઈફ હોય કે નહીં? અને તમારા દીકરાઓ 24 કલાક અમને તમારી આગળ પાછળ દોડાવે છે. મમ્મીને પગ દબાવી દે, મમ્મીને માથું દબાવી દે, મમ્મીને માથામાં તેલ નાખવાનું છે, મમ્મીને જમવાનું કરી દે, મમ્મીને દવા આપી દે. અમારે તો તમારી આગળ પાછળ જ રહેવાનું ને. અરે છોડ ને દામિની. આમાં ને આમાં આ લોકો પાછા આવી જશે. આ લોકોનું કઈ નક્કી નહીં. પોતાની માં માટે તો ગમે ત્યાંથી પાછા આવે એમ છે. આપણે ફટોફટ મમ્મીને એમની જગ્યાએ મૂકી આવી. મીરા હા, ભાઈ, પકડ. દામિની, ચાલો ચાલો ચાલો. મોટા ભાઈ, હા.
તમને જરૂરી વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? અ, ડૉક્ટર કહેતા હતા કે મમ્મીને છે ને થોડી વધારે તકલીફ છે, એટલે હા દવાનો ડોઝ વધારવો પડશે. જોકે આ વાત અમારે લોકોને આગળ થઈ હતી, પણ હું તમને કહેતા જ ભૂલી ગયો. કહેતા ભૂલી ગયો એટલે? કહેવા શું માંગે છે તું? તને આટલી પણ ભાન નથી પડતી કે તારે મને વાત જણાવવી જોઈએ? ડૉક્ટરને કહે કે કંઈ પણ કરે, દવા બદલી નાખે, બીજા ડૉક્ટરને બતાવશું. હા હા કંઈ વાંધો નહીં, પણ તમે આટલા બધા ગુસ્સે નહીં થાવ ને મોટા ભાઈ. કોઈ બીમારી મોટી નથી, ખાલી દવાનો પાવર બદલવાની જ વાત થઈ છે કે જે લો પાવરની દવા મમ્મી માટે પહેલાં ચાલતી હતી ને એ હવે પછી નહીં ચાલે, એટલે કૂલ ડાઉન ઇઝી. હા પણ તને ખબર જ છે ને કે મમ્મીને કંઈ પણ થાય તો તકલીફ થાય છે, તો પછી સીધી વાત છે. અને ડૉક્ટરને એ પણ પૂછજે કે આ હેવી પાવરની દવા આપવાથી કંઈ સાઈડ ઇફેક્ટ ન થાય. હા ઠીક છે, જોકે આ બધી વાત કરવાની આમ તો જરૂરિયાત નથી, પણ છતાંય કરી દઈશ. પણ કારણ કે તમે જાણો છો ને મોટા ભાઈ, વર્ષોથી એ ડૉક્ટર સાહેબ જ મમ્મીનો ઈલાજ કરે છે, હા ફેમિલી પણ ડૉક્ટર છે. મમ્મી કહે છે એમ તો સાચું છે. હા ચેકઅપ છોડાવી દઈએ, નથી કરાવું ચેકઅપ. મમ્મીને જો આ વાતની ખબર પડશે ને કે મને થોડી ઘણી બીમારી છે તો એ ચિંતામાં ને ચિંતામાં બીમારી વધશે, અને મમ્મીની તબિયત ખરાબ નથી ને એમાંથી પણ વધારે ખરાબ થશે. પણ મોટા ભાઈ મમ્મીને કોણ કહેવાનું છે કે એમની તબિયત ખરાબ છે તો એના માટે થઈને આપણે રૂટીન ચેકઅપ કરાવીએ છીએ. એમના માટે તો એટલું જ છે કે ત્યાં જઈને થોડી ઘણી તપાસ કરીને આવતા રહીએ છીએ અને નોર્મલ ટીકડીઓ લે છે. અરે તું આમ તેમ દવા લેવા જઈશ ને ત્યાં મમ્મી ડૉક્ટરને પૂછી લેશે, હા, કાં કોઈને રિપોર્ટ બતાવીને પૂછશે કે જો તો આમાં શું છે શું નહીં. તને બધી જ ખબર છે મમ્મીની. આપણે કંઈ ન કરીએ, આપણે કંઈ છુપાવીએ એ પહેલાં મમ્મી જાણી પણ લે છે. જુઓ ચિંતા ના કરો મોટા ભાઈ, હું પૂરેપૂરી કાળજી રાખીને મમ્મીનું ધ્યાન રાખીશ. બસ આવું નહીં થાય, અને ડૉક્ટર સાહેબને પણ વાતચીત કરી લઈશ કે એ પણ આ વિશે ક્યારે મમ્મીને કાંઈ ના કહે. બીજી પણ એક વાત કરવી હતી મારે તને. હા કઈ વાત? અરે ભાભી મને ફરિયાદ કરતી હતી, કહેતી હતી કે તમે હંમેશા મમ્મીનું ધ્યાન રાખો છો, મમ્મીનું જ વિચારો છો. ક્યારેય તમે અમને પૂછ્યું છે કે અમારે શું જોતું છે, અમારે શું કરવું છે? મેં કીધું કે તું ક્યાં ઉંમરલાયક થઈ ગઈ છે અને તારી તબિયત ક્યાં ખરાબ છે કે હું તને પૂછું? આવું તો અમારા બંને જણાની વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યું છે. દામિની હંમેશા ફરિયાદ કરે છે કે છેલ્લા ઘણા સમયથી તમે લોકો અમને ક્યાંય બહાર પણ નથી લઈ ગયા. જુઓ ને બહાર તો મોટા લઈ ભાઈ, જઈએ છીએ ને, પણ બધા સાથે જઈએ છીએ એ વાંધો છે એ લોકોને. હવે તું એકલો નથી જાતો, હું એકલો નથી જાતો, એમાં આપણે શું કહેવાનું એ લોકોને? પણ મોટા ભાઈ આખરે એ લોકોની વાત પણ થોડી ઘણી સાચી છે ને કે એ લોકોને પણ હરવા ફરવાનો શોખ હોય. અમુક મતલબ કે પતિ પત્ની વચ્ચે અમુક પ્રાઇવસી પણ હોઈ શકે ને, તો કદાચ તમે આવો તો અથવા તો આપણે સાથે જઈએ ત્યારે એ લોકોને એવું લાગે કે હકીકતમાં ક્યાંય ફરવા નહીં પણ આપણે લોકો ફેમિલીમાં સાથે ક્યાંક બહાર ગયા છીએ, દર્શન કરવા ગયા છે. હા, એન્જોયમેન્ટ ના કરી શકે. સમજી શકું છું. હા એક કામ કરજે, આપણે બહારથી આવીએ પછી આ વીકમાં તું જઈ આવજે, આવતા વીકમાં હું જઈ આવીશ, જેથી કરીને એ લોકોને એવું ન લાગે કે આપણે ફરવા નથી લઈ જતા. અને આમ પણ એ આપણા મમ્મીનું ધ્યાન તો રાખે જ છે ને, તો સીધી વાત છે, આપણા મમ્મી માટે એ લોકો આટલું કરતા હોય તો આપણી પણ ફરજ બને છે કે એ લોકોને ખુશ કરવા જોઈએ. હા નાઇસ આઈડિયા. આમ પણ જ્યારે તમે લોકો જશો ત્યારે હું ઘરે હોઈશ, હું મમ્મીનું ધ્યાન રાખીશ, અને અમારી વખતે તમે હશો એટલે મમ્મીની પણ ચિંતા નહીં, અને આપણે લોકો આપણી રીતે જઈ પણ શકીશું. બિલકુલ, કેમ નહીં. હા સારું ચાલ, હવે લેટ થાય છે ખરેખર. બીજું કંઈ કામ તો નથી ને? ના ના બીજું કંઈ કામ નથી, પણ હા હા તમે જાણો છો ને કે ઓફિસમાં નવો નિયમ આવ્યો છે. શું? લેટ થશે તો પછી હવે ગેટની બહારથી જ વળાવી દેશે, ગેટમાં નહીં કરવા દે. ચાલો જલ્દી. આપણા માટે કોઈ નિયમો નથી હોતા, એ નિયમો નવા સ્ટાફ માટે હોય છે. અને સાંભળી લે, આ મહેતાની ફાઇલ આવી હતી મારી પાસે, અને શું? મહેતા કહેતો હતો મને
અરે શું ચિંતા કરો છો મમ્મી તમે? ડોન્ટ વરી. હું આવીશ ને. સાચું કહું ને મમ્મી, અત્યારે જે લાઈફ જીવવાની મજા આવે છે ને, આવું તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હા હા ઠીક છે, તમે ટેન્શન નહીં કરતા. અને હા હે ભાભી, ભાભી, દામિની શું છે આ? મમ્મી હું ફોન કરું હા ને? હા હા ભાભી, પણ શું છે? શું છે? હું શું કહું છું, મને દેવાંગનો ફોન આવ્યો હતો. અરે ઓ, એ જેનો ફોન આવ્યો ને એ તારો હસબન્ડ છે. એમાં આટલું બધું શોખ થવાની જરૂર નથી. શોક? હું તમને કહીશ ને તો તમે પણ શોક થઈ જાઓ. અચ્છા કે તો શું છે એવું? મને પૂછતા હતા કે મમ્મી કેમ છે, મમ્મી બરોબર તો છે ને? મમ્મી વિશે પૂછ્યું તને? દામિની, તો તારે કહી દેવું જોઈએ ને કે મમ્મી બરાબર છે, બિલકુલ એકદમ મજામાં છે, મમ્મી એના રૂમમાં સૂતા છે. માથું તમારું. એ કઈ પરમનન્ટ બહાર નથી વયા ગયા. પાછા આવશે હમણાં. પાછા આવશે તો મમ્મીને ઘરમાં નહીં જોવે અને પૂછશે કે મમ્મી ક્યાં છે. તો આપણે શું કહેશું? તો શું કહીશું? કે આપણે મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા. જો દામિની, આ બધો પ્લાન તારો હતો. મને તો કઈ ખબર જ નહોતી કે મમ્મીને ઘરની બહાર કાઢવાના છે. પ્લાન મારો હતો ત્યારે તો બહુ હાથ પકડીને મારતા હતા ને મમ્મીને. એ પણ તો તે જ શીખવાડ્યું તું ને કે આવી રીતે હાથ મારવાથી ઈંટ પણ તૂટી જાય. તો ઠીક છે, મારો જવાબ હું આપી દઈશ. તમે લડો તમારી રીતે, હું કરી લઈશ મારું. એવું ના હોય ને દામિની. જો વાઘમાં હું એક ના આવી જોઈએ. તમે પણ પૂરેપૂરા શામિલ હતા. પણ હું શું કહું છું, આપણે વાંકમાં શું કામ આવવું છે? આપણે એવું કંઈક કરીએ ને કે બંનેમાંથી એકે વાંકમાં ના આવે. દામિની પ્લીઝ. હા તો હું શું કહું છું, આપણી પાસે છે ને હજુ થોડો સમય છે. એ લોકો પાછા આવે ને ત્યાં સુધી મમ્મીને ગોતી લઈએ. મમ્મીને ગોતી લઈએ. વેરી ગુડ. આપણે બંને છે ને આખી સોસાયટીમાં, આખા શહેરમાં. મમ્મીને નહીં ગોતાય. મમ્મીને કીધું હતું ને આપણે કે આ શહેર મૂકીને જતા રહેજો, આ શહેરમાં દેખાતા નહીં. એટલે મમ્મી તો શહેર મૂકીને જતા રહ્યા છે, તો કયા શહેરમાં ગોચું? આપણને કહીને થોડી ગયા છે. અને બીજી વાત, જો મમ્મી મળી પણ ગયા, એમને પાછા લઈને જશું તો એને ખબર પડી જશે ને કે આપણે હવે વાકમાં છીએ ને આપણને મમ્મીની જરૂર છે. એટલે મમ્મી કહી દેશે એમના દીકરાને. એક મિનિટ, આઈ હેવ આઈડિયા. તારી પાસે પણ પાસપોર્ટ છે અને મારી પાસે પણ. આપણે બંને વિદેશ જતા રહીએ ને, કિસી કો પતા નહીં ચલેગા. કોને ખબર કે મમ્મી ક્યાં ગયા? અરે ઘરે હોય તો જવાબ દેવો પડે ને. ऐसा कौन देगा? ગુડ ક્વેશ્ચન. ऐसा कौन देगा? ભાભી મને તો ટેન્શન થઈ રહ્યું છે. આ લોકો આવશે ને આપણને પૂછશે. આઈડિયા શું? પૈસા સિવાયનો કહે છે. ડોશી માસીને ઘરે ગઈ છે. ફ્લોપ. માસીને ફોન કરશે એટલે ખબર પડશે ને. મારી પાસે એક આઈડિયા છે. જો હું તને કહું છું કે આપણે એવું કહી દઈશું કે મમ્મી 4 ધામની યાત્રા કરવા ગયા છે. કીધા વગર, પૈસા લીધા વગર, ના, અને ના. પોતાના દીકરાને કીધા વગર સોસાયટીની બહાર પગ ના મૂકે. અરે પણ આપણે કહી દઈશું ને કે આ ટૂરની બસ સોસાયટીમાંથી જતી હતી ને, તો અમે મમ્મીને ફોર્સ કર્યું જવા માટે. અને મમ્મીએ કહ્યું કે ઠીક છે, હું ટૂર કરવા તો જાઉં છું, પણ મારા દીકરાઓને સરપ્રાઈઝ આપી છે, એટલે તમે બંનેમાંથી એક પણ કંઈ બોલતા નહીં. નહીં, ફ્લોપ. તો કહે છે ને કે તમારા લોકોએ તો અમને જાણ કરી દેવી જોઈએ ને. પણ એવું કહી દઈશું આપણે કે અમે તમને ફોન કર્યો તો પણ તમારો ફોન નહોતો લાગતો. પણ મમ્મીએ ના જ પાડી છે કે સરપ્રાઈઝ આપવાની છે, એમાં ફોન કરવાની જરૂર ક્યાં આવે? હા એ પણ છે. મમ્મીએ કહ્યું હતું કે હું આવીને જાતે જ મારા દીકરાઓને કહી દઈશ. પણ 4 ધામની યાત્રા પૂરી કર્યા પછી મમ્મીને એક સમય તો પાછું આવવું જ પડશે ને. દામિની, ત્યારે નહીં આવ્યા તો? તે ક્યારે ન્યૂઝ સાંભળ્યા છે, વાંચ્યા છે ક્યારે જીવનમાં? મને બહુ કંટાળો આવે. તો હું તને સંભળાવું. 4 ધામની યાત્રાએ જતી વખતે મોત પણ થઈ શકે. જરૂરી નથી ને કે માણસ પાછું જ આવે. અરે નકલી બસ ક્યાંથી લાવશો? 4 ધામની ખોટી યાત્રા ક્યાંથી લાવશો અને નકલી ડેડ બોડી ક્યાંથી લાવશો? ઠીક છે, તો પછી કહી દઈએ ને કે મમ્મીને અમે લોકોએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, પછી એ તને કાઢી મૂકશે અને આદિત્ય મને. સિમ્પલ. એવું તો નહીં થાય. તો જાત્રાવાળી વાત બરાબર છે? ના ના, આપણે એવું કહી દઈશું કે મમ્મી મંદિરે ગયા છે. વાવ. પછી આગળ? મમ્મી મંદિરે ગયા છે એટલે કે એ જ્યારે આવે ને ત્યારે એમ કહેવાનું કે હજુ 10 મિનિટ પહેલા મમ્મી મંદિરે ગયા છે. મમ્મી મંદિરે ગયા છે એટલે આપણે તો વાકમાં જ ન આવીએ ને. પછી મમ્મી મંદિરેથી પાછળ ન આવે તો એમાં આપણે શું કહી શકીએ? ઠીક છે, હવે જ્યારે ખોટું જ બોલવાનું છે તો આજ સહી મમ્મી મંદિરે ગયા છે. ઓકે? હા, પણ રાત્રે આવ્યા તો બગીચામાં ગયા છે. કોને મળવા? સત્સંગમાં ગયા છે.
સત્સંગનું પૂછશે તો હા મમ્મી હું શું કહું છું મમ્મી તને